હેલો સખી એન્ડ સખા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આપણી ગુડ મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. યામીબેન તો આપણે પહેલાંના ઉઠ્યા હતા અને હરિવંદનનું તો શેડ્યુલ ખબર જ છે, 5 વાગે ફ્રેશ થઈને આપણે બેસી ગયા હરિવંદનભાઈને નાસ્તા પાણી કરાવવા. શિરામણ તો કરાવવું પડે ને સવારમાં. થઈ એને ફોન જોઈને એ નકરો દોડીને ફોન સામું જાય. અને હવે પાછું શિરામણ થઈ ગયું ને હવે એ જો રમવા માંડ્યો ગાડી હારે. એને બહુ મજા આવે, જો કેવો રમે ગાડી હારે. અને પછી એનો થઈ ગયો હુવાનો ટાઈમ, તો આપણે માંડ્યા હુવરાવા. એકાદ હાલેડું ગાઈને તો મસ્તીનો હુઈ જાય. લઈને કાગળની હોડી મારા દીકરાને જાવું છે. હરિવંદનભાઈ ઉઠી ગયા ને એટલે આપણે ફ્રેશ થઈને નીકળી ગયા બેસવા. પપ્પાને ઘરે આવીને એટલે અઠવાડિયું તો બેસવા આમ કાઢી જ નાખવાનું. એટલી મજા આવે ને બધાના ઘરે જવાનું ને ચા પાણી પીવાના ને ગામડાની મોજ જ કંઈક અલગ હોય. અને આ છે અમારા માતાજી કુળદેવી ખોડિયારમાંનું મંદિર. મારા પપ્પાના કુળદેવી છે આ. મસ્ત મંદિર છે, ક્યારેક ટૂર કરાવીશું જાય છે એટલે. ને આ મારા બાપુજીને ઘરે પહોંચી ગયા, જો ગામડાના ઘર. આ બીજા એક બાપુજીનું ઘર છે, મસ્ત છે ને, દેશી એકદમ, મજા આવે એવું. હવે અહીં મેડમ દેખાશે તમને. આ મોટા મેડમ છે, જોઈ લો. આમને બહુ મોટો બિઝનેસ છે. કઈ નથી બાપુજીની ઘરે ગઈ ને તો જો સુરત વાળા અહીંયા ગામડામાં નહીં હું કેવો પૂગી ગયા. આપણે ચડાવી દીધો દૂધનો કોટો ના એક મળી ગયો ખેલાડી. સાંભળો એને બાકી. તમે ક્યાં રહ્યો છો? અને તાર પપ્પા મોબાઈલ નંબર બોલ. પછી થઈ ગયો બપોરનો ટાઈમ, તો આપણે થઈ ગયા હાલતા ને બાપુજી બહાર ખાટલે બેઠા હતા અને બેહું ને ધ્યાન રાખતા હતા. અને હવે આપણે પૂગી ગયા ઘેરે. ભાભી બનાવવા માંડ્યા બપોરનું જમવાનું. ને આજે તો લાઈટ વહી ગઈ હતી, ડાયરેક્ટ સાંજનું ડિનર આપણે બનાવવાનું છે. ભાભીએ કહી દીધું ચોખ્ખું કે આજે હું કઈ બનાવવાની નથી, અને આજે બનાવવાની હતી ભાજી. તો આપણે બનાવી નાખી છે મસ્ત મજાની ભાજી. ને હવે ભાજીને આપણે તૈયાર કરવા થોડાક ધાણા નાખી દઈએ. રેડી? તો બસ આજ માટે એટલું જ. જો મારા તમને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.